શાળામાં 106 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં જિલ્લાની 3 હોસ્પિટલ ખાતે નિદાન માટે લઈ જવાયા. આ તમામ વિદ્યાર્થીઓ હાલ છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ, પાવી જેતપુર અને તેજગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સારવાર લઈ રહેલ વિદ્યાર્થીઓની છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ વ્યક્તિગત મુલાકાત લઈ પૂછપરછ કરી તાગ મેળવ્યો. વિદ્યાર્થીઓના પરિવારોને પણ મળ્યા અને તેમને પણ સદર બાબતે યોગ્ય તપાસની ખાતરી રૂબરૂ મુલાકાત દરમિયાન આપી અને આગામી ભવિષ્યમાં પુનઃ આવી ઘટના ન બને તે માટે પ્રયાસ કરીશ તેવી હૈયાધારણા આપી. જસુભાઈએ જણાવ્યું હતું કે આમાં જે કોઈ દોષી હશે તેની સામે પગલાં લેવા જણાવવામાં આવશે તેમ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું અને હાલ તમામ વિદ્યાર્થીઓની તબિયત સારી હોવાનું પણ જણાવ્યું હતું. રાઠવા વિજયભાઈ કુરસિંહભાઈ, ગામ વીરપુર, પોસ્ટ મુવાડા, તાલુકો જેતપુર, જિલ્લો છોટાઉદેપુર. જ્યારે છોકરા બીમાર પડ્યા તે અમારે શિક્ષકો જાણ પણ કરવામાં નહીં આવી. આજે 3 દિવસ થયા પણ જ્યારે છોકરાઓ એકબીજાનો ફોન લઈને અમને કોલ કર્યો હતો. 6ઠા ધોરણનો. હા, જાતે કર્યો હતો. શિક્ષકોનો કોઈનો પણ ફોન નહીં, વોર્ડનનો બી નહીં ફોન આવ્યો અત્યાર સુધી. હા, આ તો યુટ્યુબ પર જોઈને અમે સર્ચ કરીને જોયું ત્યારે અમને ખબર પડી તો પછી અમે દોડીને હોસ્પિટલમાં આવી. સમાચારમાં જોયું ત્યારે અમે વીરપુર. કાલ પરમ દિવસે મને જાણ મળી. પેલા કઈ ખબર નથી. પહેલા દિવસે લગભગ 6 વાગે આ છોકરાને ત્યાંથી લેતા આવ્યા પુણ્યવાડથી. પછી 108 દ્વારા એક મારે શાળા થઈ છે એટલે એ કોન્ટેક્ટ નંબર એમને હતો. એટલે એ ભાઈ મને કે તમારું છોકરું છે દાખલ છે. એટલે મેં પછી સાંજે નહોતો આવ્યો, સવારમાં મેં લગભગ 8-9 વાગે આવી ગયા. એટલે ના, સ્કૂલ તરફથી જાણ કોઈ નહીં કરી, જાણ કોઈ કરવામાં આવી નહીં. પછી અમને આ વાયા કોન્ટેક્ટથી અમે જાણ એકબીજાને કરીને અમે પછી જેને આવવું હતું અને કોઈ છોકરા પણ એમ થોડાક હતા, સારા હતા, એ છોકરાને થોડાક મોટા છોકરા હતા, એવું કીધું કે કોઈ બોલાવે કોઈક નથી બોલાવે એવું હતું. છોકરો છે, આ છોકરો છે મારું રસન ગુંગલિયા. એકલવ્ય નિવાસી મોડેલ સ્કૂલ પુણ્યવાડ ખાતેથી 106 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાથી છોટાઉદેપુર, તેજગઢ અને જેતપુર પાવી મુકામે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને એમને વાયરલ ઇન્ફેક્શન છે કે પછી ફૂડ પોઈઝનિંગ છે એ તપાસ થઈ રહી છે. પરંતુ હાલ તમામ બાળકોની તબિયત એ ખૂબ સારી હાલતમાં છે અને એ ખૂબ વહેલા સાજા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે. સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની આશા આવે એટલે વિરોધ કરે. અમારા બાળકને આ હોસ્પિટલમાં દાખલ કર્યો 8મા. અમને તો વાલીએ આ કોઈક વાલીને જાણ કરી બાળકે અમને તો ના નથી આવ્યું. આજે અમે તો પરમ દિવસને એવું થયેલું કે પણ અમને તો કાલે ખબર.